મગફળીની અંદર તમામ પ્રકારનું ખડ સાફ થઈ જાય. 7 થી 8મા દિવસે એકદમ સોલિડ રિઝલ્ટ મળશે તમને. એના માટે કેવી રીતે ડોઝ બનાવવો જોઈએ, આ ફ્રીડમ સુપર અને આ છે એલેક્ઝાન્ડર, આ બંને દવાનો કેવી રીતે ડોઝ બનાવવો એમની સંપૂર્ણ માહિતી. આવી રીતે ડોઝ બનાવશો એટલે પરફેક્ટ તમામ પ્રકારનું કાર્યું, ખાર્યું, હાંબો, હેહમુરું, તમને જે ખડનું નામ આવે લગભગ પ્રકારના તમામ ખડ સાફ થઈ જાય એક જ ઝટકે. પણ ધીમી ગતિએ મગફળીને કોઈ જાતનું નુકસાન ન થાય એવી રીતે ખડ સાફ થઈ જશે સોલિડ. તમને કેવું ખડ સાફ થયું છે એ પણ તમને આમાં બાજુમાં વિડીયો જે દેખાય છે એ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. આવું જ ખડ સાફ થશે એકદમ ક્લિયર કટ. એટલે હવે ડોઝ કેમ બનાવો એ આખો વિડીયો જોઈજો. આપણી ચેનલમાં નવા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. ખરેખર રિયલી જે કાંઈ આપણે બનાવીએ જેવી રીતે એ જ તમને પરફેક્ટ માહિતી આપવામાં આવશે. મિત્રો વિડીયો બને એટલો શેર કરજો. હવે આ બંનેનું આપણે આ છે તરગા સુપર 10% તરગા, બરાબર છે. ટેકનિકલ આમાં ઇમિજા થાય પર 70% આવે છે. હવે આનો ડોઝ જે બનાવવાની વાત કરીએ. હવે એમાં પ્રથમ વાત કરીએ તો કે આ નાના પીળા કલરની જે એકદમ સીસી નીકળે છે, નાની સીસી, આ એકડો કરેલી, આ એને પહેલા આખી સીસીને પહેલા તો 8 ડબલા પાણી લઈ લેવું. ચોખ્ખું પાણી આમાં લીધું છે, 8 ડબલા શુદ્ધ પાણી, 1/2 લીટરને લઈ લેવાનું. હવે આમાં જે મમરી નીકળે આખું આમાં નાખી દીધી આખી. હવે હલાવો ભાઈ, નાનજી હલાવો. હવે આને બરાબર 5 મિનિટ સુધી હલાવવાનું, બરોબરનું હલાવો ભાઈ. આમાં હલે બતાવી દીધો ભાઈ, જુઓ તમે આવી રીતે બરાબરનું તમારે મિશ્રણ કરવાનું છે. બરોબર 4 થી 5 મિનિટ સુધી હલાવજો ભાઈ. પછી 5 મિનિટ હલાવાઈ જાય પછી 2 મિનિટ સુધી તમારે એકદમ બ્રેક, હા ખાવાનો, કોઈ જાતનું કાંઈ કામ કરવાનું નથી અને એકદમ સ્થિર થવા દેવાનું છે. આ વિડીયોમાં પરફેક્ટ માહિતી છે. આ મુજબ જ ડોઝ બનાવશો તો એક્સિલેન્ટ, એકદમ જબરજસ્ત. કેવું ચોખ્ખું થાય એ જો તમે વિડીયોમાં, એટલું ચોખ્ખું થઈ જશે. આવી રીતનો ડોઝ બનાવશો ને તો ખડ. હવે આ બુસ્ટર લખેલો પાવડર, આને આમાં આખું નાખી દેવાનું, જ્યાં આખું પડી ગયું. હવે નખાઈ જાય પછી હવે બરાબર હવે હલાવવાનું છે. 4 થી 5 મિનિટ સુધી બરાબર હલાવજો. હવે આ ડોઝ બની ગયો. ડોઝ માટે જો આવું વ્યવસ્થિત રાખો ને તો ઓર મજા આવે, વ્યવસ્થિત વલોવાય. હવે આને પાછું 2 મિનિટ બ્રેક મારવાનું, ઠરવા દેવાનું એકદમ. હવે આ ઠરી ગયું હોય 2 મિનિટના સમય બાદ પછી તમારા 3 નંબરનું સ્પ્રેડ સ્ટીકર છે એને નાખી દેવાનું. આખું એને નાખી પાછું બરાબર હલાવવાનું. કેવું ચોખ્ખું થાય બતાવી દેતો ઓલું. આમ એવી રીતે ભાઈ ડોઝ બનાવવામાં આવશે એટલે વ્યવસ્થિત કરીને ચોખ્ખું થઈ જાય. જો આ તમે જો આ પાટલામાં આપણે મારી હતી, હવે બીજા જગ્યાએ જ્યાં નથી મારી ને ત્યાં મારવામાં આવે છે અત્યારે આવા ચોખ્ખા ચણાક થઈ જશે. એકદમ સુપર હિટ રિઝલ્ટ જોતું હોય તો આવી રીતનો ડોઝ બનાવવાનો રહેશે તમારે. હજી તમારે 4થો નંબર નાખવાનો છે એ તમને બતાવી દો. આવો હજી તમારે બરાબર હલવાઈ ગયું હોય પછી હજી રહેવા દેજો. ખાસ ધ્યાન રાખજો, ત્રણેય વસ્તુ નખાઈ જાય પછી 5 મિનિટ બરોબર ઘડિયાળમાં જોઈને ઊભું રહેવાનું જ. એટલે એક્સિલન્ટ રિઝલ્ટ મળશે. કોઈ જાતનું ફાટશે નહીં, દાણી નહીં પડે. એનું ખાસ ઘણા બધા ગ્રાહકની ફરિયાદ આવતી હોય છે કે ભાઈ અમારે ફાટી ગઈ દવા, ડોઝ ફાટી ગયો, પણ એને આ નાખી બરોબર હલાવ્યું ન હોય, બરોબર રાહ ન જોઈ હોય હલાવ્યા પછી, એ બધાય કારણોસર જ ડોઝ ફાટે. હમણાં તમને બતાવું છું આમાં ડોઝ ફાટે છે કે નહીં. નો જ ફાટે ડોઝ. આવી રીતે જબરજસ્ત હલાવશો, આવી રીતનું મેથડથી કરશો ને તો, અને રિઝલ્ટ એ સોલિડમાં સોલિડ મળશે. તમામ પ્રકારનું ખડ સાફ થઈ જશે. હવે નાખી દેવી. હાલો હવે આ છે તરગા, બરાબર છે. જો આવી રીતના આખું હે ને આમાં નાખી દીધી. નાખ્યા પછી બરાબર 5 મિનિટ હલાવવાની છે.
હવે સારું થઈ ગયું કેટલું ઘડી હાલો જો જામાં દાણી થઈ ગઈ દાણો જો ચીતા દે અને હાવ સ્થિર થવા દો. ચારેય વસ્તુ નખાઈ ગઈ છે, એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. હજી આને સ્થિર થઈ જાય પછી તમે જોઈ લ્યો, ક્યાંય ધાગો ન પડવો જોઈએ. જોયું તમે, આ તો ઉપરથી છાંટા પડે છે એટલે ક્યાંય ધાગો નહીં પડે. આને લઈ લ્યો એમ જો હમણાં સ્થિર થઈ જાય પછી જુઓ. ઘણા બધાની ફરિયાદ હોય છે ઘણી વખત કે ભાઈ ડોઝ હરખો ન બન્યો એની જ ફરિયાદ આવે, બાકી ધાગો પડે જ નહીં. ડોઝ પરફેક્ટ બને ને એટલે જો ભાઈ ક્યાંય ધાગો પડ્યો ભાઈ? પડ્યો નથી પડ્યો ને? એકદમ સફેદ થઈ ગયું. ઓલા તો ફીણ છે બરાબર છે, એ હજી હમણાં ઓલું થઈ જાય ને એટલે બે ફીણ સાફ થઈ જાય ધીમે ધીમે. જેટલું સ્થિર થઈ જાય છે ને એટલે એકદમ બધું ક્લિયર કર થઈ જાય. આમાં ક્યાંય ધાગો નથી. ભાઈ નાનજી જો ભાઈ ધાગો પડ્યો કે નાનજી કેજી ને હે ધાગો ના તો ફીણ વરે 2 મિનિટમાં થઈ જાય સારું. 2 મિનિટમાં સારું થઈ જાય. બાકી ધાગો ક્યાંય નથી પડ્યો ને? ધાગો કઈ ન જોઈ લો. એમાં આમ જેમ બતાવ્યું ને એમ કરે તો બે હંધી ભેગી નાખી દે તો ફાટી જાય. બરાબર છે. જોવો જઈને ક્યાંય ધાગો પડ્યો નથી, એકદમ મસ્ત થઈ ગયું છે. બરાબર છે. આવી રીતે તમારે દવા છાંટવાની છે ને આવી રીતનો આનો ડોઝ બનાવવાનો છે ને આવું જબરજસ્ત રિઝલ્ટ લેવાનું છે. એટલે વિડીયોને બને એટલો શેર કરજો. ખાસ